વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સ ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આજે આપણે કેટલાક અગત્યના પરંતુ થોડાક બોરિંગ કહી શકાય તેવા મુદ્દાઓની ચર્ચા કરીશું. બરાબર. ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે સુવાહક હોય એમાં વિદ્યુત ભારોની કયા કયા પ્રકારની અસર જોવા મળે, એનું ક્ષેત્ર કેવું હોય, એનું સ્થિતિમાન કેવું હોય વગેરે વગેરે બાબતોની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો આપણને આકૃતિમાં એક વાહક ટુકડો દેખાય છે. બરાબર છે. એટલે આ જે દેખાય છે તે વાહક ટુકડો છે અને આપણે એ વાહક ટુકડાને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો ધનથી ઋણ તરફ જે ડાયરેક્શન બતાવે છે તેવું પ્રબળ ક્ષેત્ર. બરાબર. તો આકૃતિમાં અહીંયા ધન વીજભાર બતાવ્યો છે અને અહીંયા આપણે ઋણ વીજભાર બતાવ્યો છે, એટલે કે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી છે. એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ ડાબાથી જમણા છેડા તરફની છે. એટલે વિચારી લો કે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે જેમાં આપણે રેન્ડમલી એક ધાતુના ટુકડાને મૂકીએ તો કઈ કઈ અસર બનશે તેનો આપણે અભ્યાસ કરવો છે. તમે બધા જાણો છો કે ધાતુ શબ્દ બોલે એટલે આપણને યાદ આવે મુક્ત ઇલેક્ટ્રોન. તો ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને લેટીસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય છે. જ્યારે ધાતુ પદાર્થની રચના થાય છે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુથી છૂટા પડે છે. બરાબર. અને વિદ્યુત વહનમાં ભાગ લે છે. આપણને વિચાર આવે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે મુક્ત શબ્દ પ્રમાણે કયા મુક્ત જ હશે ના, પણ એવું નથી. મુક્ત ઇલેક્ટ્રોન શબ્દનો અર્થ આપણે એ કરીશું કે ધાતુની અંદર એ ફરી શકવા માટે મુક્ત છે, એ બહાર છટકી શકતા નથી. તો આ સુવાહક છે જેને આપણે મૂક્યું છે વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર. સુવાહક એટલે સ્વાભાવિક છે કે એની અંદર ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને ધન આયન પણ એક પ્રકારે હશે. હવે આપણને વિચાર આવે કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાહકને મૂકીએ તો શું થાય? તો સ્વાભાવિક છે કે ધન છેડા તરફ ઇલેક્ટ્રોન જમા થશે અને ઋણ છેડા તરફ ધન આયનો જમા થશે. એટલે વિદ્યુત ક્ષેત્રનો પ્રયત્ન શું છે? તો વાહકોને આ દિશામાં ગતિ કરાવે, કારણ કે જે દિશામાં ક્ષેત્ર F q પ્રમાણે એ દિશામાં બળ. પણ થાય છે શું? તો આ ધન છેડા તરફ મોટા ભાગના ઇલેક્ટ્રોન્સ ભેગા થાય છે. ઇલેક્ટ્રોન ધન છેડા પર ભેગા થાય ડાબી બાજુ એટલે તેની ઊંધી દિશામાં ધન આયનો ભેગા થાય છે. બરાબર. હવે તમે વિચાર કરો કે થોડા ઘણા ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થયા અને થોડા ઘણા ધન આયન અહીંયા ભેગા થયા તો નવું ક્ષેત્ર તો ઉત્પન્ન થયું ને, કારણ કે આપણે તો નિયમ જ છે કે ધનથી ઋણ તરફ ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેમ જેમ ઇલેક્ટ્રોન ડાબા છેડા પર અને ધન વિદ્યુત પર જમણા છેડા તરફ જમા થતો જશે તેમ તેમ તેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું જશે જે ધનથી ઋણ એટલે કે મૂળ ક્ષેત્રની ઊંધી દિશાનું હશે, જેને આપણે P' કહીશું. બરાબર. એટલે આપણું મૂળ ક્ષેત્ર તો મૂલ્યનું છે, ચોક્કસ મૂલ્યનું, જે આપણને જમણી તરફ દેખાય છે. પણ આપણે જેવું વાહક ટુકડાને મૂકીશું એટલે ઇલેક્ટ્રોન અહીંયા અને પ્લસ આયન અહીંયા, એટલે વિરુદ્ધ દિશાનું મૂળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું ક્ષેત્ર ઉત્પન્ન થયું. બરાબર. હવે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આ ક્ષેત્ર વધ્યા કરશે? જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થાય તેમ તેમ પ્લસ પણ અહીંયા ભેગા થવાના, પણ ક્યાં સુધી આવું બનશે? જ્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ક્ષેત્રને બેલેન્સ નહીં કરે ત્યાં સુધી. આના મૂલ્ય જેટલું આ થશે ને એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. હવે વધારે પડતા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન્સ ડાબી બાજુ જમા થઈ શકશે નહીં. બરાબર. એટલે કે આ સંતુલિત અવસ્થા છે. પણ જ્યાં સુધી નવું વિદ્યુત ક્ષેત્ર આને નહીં સમતોલશે ત્યાં સુધી એની ગતિ ચાલુ રહેશે. એટલે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કંઈક આવી અસર ઉદ્ભવે છે. ધાતુ બને છે ત્યારે તેમના પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કઈક રીતે ઉર્જા મળે છે. ઉર્જા મળે એટલે છૂટા પડે છે. છૂટા પડે એટલે એવા ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકમાં વિદ્યુત વહનમાં ભાગ ભજવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ જે છે
એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના મુદ્દા, ખાસ કરીને સુવાહકોના, તેના માટે કેટલાક મુદ્દા આપણે સમજવા જરૂરી છે. એટલે ઓલમોસ્ટ ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આટલા મુદ્દા ધ્યાન રાખો તો આપણે વાંધો આવે એવો નથી. આ તમામ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. પહેલો મુદ્દો છે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ક્યારે? જ્યારે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોય ત્યારે. બીજું, વિદ્યુત ભરિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુને લંબ હોય છે. બરાબર, આપણે તે દિવસે ચર્ચા કરેલી કે સ્થાનિક સપાટીને લંબ રૂપે. દાખલા તરીકે આપણી પાસે એક યાદચ્છિક પૃષ્ઠ છે, એની પર આપણે વિદ્યુતભાર મૂકીશું તો એ વિદ્યુતભાર સમગ્ર પૃષ્ઠ પર સમાન રીતે વિતરિત થઈ જશે અને એને કારણે મળતું ક્ષેત્ર એ એની સ્થાનિક સપાટીને લંબ રૂપે હશે અને એમાં કોઈ સ્પર્શીય ઘટક મિત્રો આપણને મળી શકતો નથી. તો સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. બીજું, સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિ એટલે સંતુલનની સ્થિતિ, જેમાં અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકતો નથી. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ, આ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે કે અંદરના ભાગમાં બી અચળ છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. વિદ્યુત ભરિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ, જ્યાં n કેપ જો આપણો વિદ્યુતભાર ધન હોય તો બહાર તરફની દિશામાં હશે અને જો ઋણ હશે તો અંદરની દિશામાં હશે. આ મુદ્દો મિત્રો અગત્યનો ખરો. વિદ્યુત ભરિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ. અને છેલ્લો મુદ્દો છે એ પણ અગત્યનો છે, કોઈ પણ સુવાહક બખોલની અંદરના ભાગમાં E બરાબર 0, જેને વ્યાપક રીતે આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. જો કોઈ વિદ્યુતભાર ઘેરતો નહીં હોય તો પછી એના અંદરના ભાગનો ઘેરાતો વિદ્યુતભાર 0, ફ્લક્સ 0 અને વિદ્યુત ક્ષેત્ર પણ 0. હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અને હમણાં જે વાત કરી E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ, તેને થોડુંક વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને શું છે આ મુદ્દો કે ધારો કે મારી પાસે એક યાદચ્છિક પૃષ્ઠ છે, વિદ્યુત ભરિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, એની સમજૂતી જોઈ રહ્યા છે આપણે અત્યારે. આ એક યાદચ્છિક પૃષ્ઠ છે, આ એની અંદરનું એક પિલ બોક્સ લઈશું જેને આપણે ટેબ્લેટ બોક્સ તરીકે પણ ઓળખી શકીશું. બરાબર છે. હવે આપણું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશાનું ધન વીજભારની વાત કરે છે, ધન વિદ્યુતભારની વાત કરીએ છીએ એટલે આપણે એમ કહી શકીએ કે એક ટેબ્લેટ બોક્સ અથવા પિલ બોક્સ લઈએ, એવું પિલ બોક્સ લેવાનું કે જેનો અડધો ભાગ અંદર હોય ને અડધો ભાગ બહાર હોય. બરાબર. હવે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર નહીં ઘેરતો હોય તો અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર નહીં હોય તો phi બરાબર q બાય એપ્સિલોન 0 પ્રમાણે શું થશે? ફ્લક્સ 0 થશે. phi ઇન્ટિગ્રેશન E ડોટ dA પ્રમાણે શું થશે? E બરાબર પણ 0 થશે. પણ આપણે શરૂઆત અહીંયાથી કરીશું કે સપોઝ મેં આની પર ધન વીજભાર મૂક્યો અથવા તો માની લો કે મેં અહીંયા મૂક્યો +15 કુલમ, તો શું થશે? આ વિદ્યુતભાર એટલે યાદચ્છિક પૃષ્ઠ પર વિદ્યુતભાર મૂકું છું, વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ નથી, મેં ઉપર વિદ્યુતભાર મૂક્યો, તરત જ એ વિદ્યુતભાર સમગ્ર સપાટી પર વિતરિત થઈ જશે. જો એ વિદ્યુતભાર આપણે ધન મૂક્યો હશે તો આ સ્થાનિક સપાટી એને લંબ રૂપે આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે અને એ વિદ્યુત ક્ષેત્ર કોના જેટલું હશે? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ. બરાબર છે. હવે આ જે પિલ બોક્સ છે ને એની અંદર આપણે
અંદર અડધો ભાગ ને બહાર અડધો ભાગ, અંદરના ભાગમાં કોઈ વીજભાર નથી, બહારના ભાગમાં વીજભાર છે એવી કલ્પના કરીએ છીએ. સ્વાભાવિક છે કે પિલ બોક્સના અંદરના ભાગ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 હોય તો પછી એનું વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થશે. પણ બહારના ભાગ વડે જો વિદ્યુતભાર ઘેરાતો હોય તો એના વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરી શકીએ. હું એને કંઈક આ રીતે દોરું છું, આ રીતે. અહીંયા ક્ષેત્ર છે આ ધારો કે આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો અંદરના ભાગમાં q બરાબર 0, phi બરાબર 0, e બરાબર 0. હવે બહારના ભાગમાં અત્યારે જ આપણે વાત કરી કે e બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ. તો કેવી રીતે? તો ગાઉસના પ્રમેય અને ફ્લક્સની વિચારધારાનો ઉપયોગ કરું છું, જે કંઈક આ રીતનું હતું. ઇન્ટિગ્રેશન dA is equal to a અથવા dA ની જગ્યાએ s લખો, આપણે બુકમાં s છે તો es is equal to આ પૃષ્ઠ વિતરણ છે. પૃષ્ઠ વિતરણ યાદ કરી લો. સિગ્મા is equal to q by s એટલે કે ds. તો q બરાબર સિગ્મા ds અથવા તો q બરાબર સિગ્મા s. તો phi is equal to integration e dot ds is equal to sigma q by epsilon 0. આપણને ખબર છે કે e અને ds પરસ્પર સમાંતર હોય તો જ આપણને મહત્તમ ફ્લક્સ મળે. માટે e ds બરાબર q ની જગ્યાએ મૂકું છું સિગ્મા ds upon epsilon 0. એટલે e બરાબર સિગ્મા upon epsilon 0 અને આ એની દિશામાંનો એકમ સદિશ. અને ખ્યાલ આવી ગયો આપણને કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે કોઈ પણ સંજોગોમાં અંતર પર આધારિત નથી. સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. વિદ્યુત પરિત સુવાહકની સપાટી પરનું ક્ષેત્ર. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ચર્ચા કરીશું આપણે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શિલ્ડિંગ એટલે કવચ. ગુજરાતીમાં જો આપણે કહીએ તો શિલ્ડિંગને આપણે કવચ કહીશું. ચાલો સૌથી પહેલા તો હું એક પૃષ્ઠ લઉં છું. આગળ ચર્ચા કરી કે તે પ્રમાણે આપણે લઈ શકીએ. જો ધ્યાન રાખજો કોઈ પણ પૃષ્ઠ હોય, ધારો કે આ પૃષ્ઠ છે, આની પર અહીંયા ધન વીજભાર હોય અને અહીંયા ઋણ વીજભાર હોય ને, તો એના ક્ષેત્ર સદિશો હંમેશા આપણે આમ બતાવીશું અને અંદર. કારણ કે વિદ્યુતભારો ની જે પોલારિટી છે તેમાં બહુ મોટો ચેન્જ છે. આપણે યાદચ્છિક પૃષ્ઠની વાત કરીએ છીએ અને આ યાદચ્છિક પૃષ્ઠ છે ને, એ યાદચ્છિક પૃષ્ઠમાં ધારો કે પૃષ્ઠની ઉપર ધન વિદ્યુતભાર છે, આપણે વિચારી લઈશું. પૃષ્ઠની અંદર કઈ નથી પણ પૃષ્ઠની ઉપર છે, એટલે સ્વાભાવિક છે કે એના જે વિદ્યુત ક્ષેત્રના સદિશો હશે તો કંઈક આપણને આ રીતના મળશે. બરાબર. હવે પહેલા આપણે એક ઉદાહરણ ધ્યાન પર લઈએ અને પછી આને વિગતે સમજીએ. બરાબર ચોમાસાની સીઝન જમેલી હોય, વીજળીના કડાકા ભડાકા થતા હોય, તો આપણે સાયકલ પર કે બાઇક પર બેસીને જવાનું ટાળતા હોઈએ છીએ, પણ ન હોય તો કંઈ બેસવું બી પડે. ઇમેજિન કરીએ કે સાયકલ કે બાઇક પર જતો વ્યક્તિ વીજળીના કડાકા થાય તો એનાથી બચવાનો પ્રયત્ન કરે છે અને અમુક સંજોગોમાં તો એની પર વીજ પડે પણ છે, એટલે કે એને કવચ પ્રકારનું બંધારણ પૂરું પડતું નથી. બીજો કેસ જોઈએ. આપણે બાય કાર જતા હોઈએ, આપણે કારમાં બેઠા છે અને બારીના કાચ ખુલ્લા છે, વીજળીના કડાકા ભડાકા થાય છે. સ્વાભાવિક છે કાચ ખુલ્લા હોવાથી આપણને કવચ પ્રકારનું બંધારણ મળતું નથી, એટલે કે આપણને વીજળીની અસર થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે આપણે કારમાં બેઠા હોઈએ અને કારના બારીના પેલા કાચ બંધ હોય તો આપણે એકદમ સેફ છીએ ને, આપણને વીજળીના કડાકાની કોઈ અસર થતી નથી. ફિઝિક્સની ભાષામાં કહીએ તો આપણને કવચ પ્રકારનું બંધારણ પૂરું પડે છે, આપણે આપણી જાતને સુરક્ષિત અનુભવીએ છીએ.
આ જ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે. બરાબર. હવે આ જ પ્રકારના પૃષ્ઠની અંદર એક હું ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરું છું, યાદચ્છિક પૃષ્ઠ. તો યાદચ્છિક પૃષ્ઠના અંદરના વિસ્તારમાં ઘેરાતો વિદ્યુતભાર 0, phi is equal to q by epsilon 0, q0 એટલે phi 0, phi is equal to integration E dot dA, phi 0 એટલે E0, એટલે બધું 0 થઈ ગયું. તો આ હકીકત છે ને તેને આપણે કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે આપણને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એક્ઝામમાં પૂછાય તો આપણે ઉદાહરણની મદદથી એને સ્પષ્ટ રીતે સમજાવી શકીએ. જો કવચની આપણે બખોલ શબ્દ પણ લઈએ કે આપણે એક બખોલ લઈએ, બખોલની બહાર વિદ્યુતભાર છે, એટલે આપણે ઘરની બહાર હોઈએ તો આપણે વીજળીથી બીવાનું છે, પણ આપણે ઘર નામની બખોલમાં આવી જઈએ પછી સુરક્ષિત છીએ, કારણ કે આપણને વિદ્યુતભારની કોઈ અસર થતી નથી. તો ટેક્સ્ટબુકમાં બખોલ શબ્દનો ઉપયોગ કરેલો છે. બખોલ ધરાવતો એક સુવાહક છે. બખોલની બહારના વિસ્તારમાં ધન વિદ્યુતભાર છે, જેની ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવી છે. બખોલની અંદર યાદચ્છિક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0, માટે ફ્લક્સ 0, માટે વિદ્યુત ક્ષેત્ર પણ 0. તો છેલ્લો મુદ્દો આપણે પહેલામાં જોયેલો કે કોઈ પણ સુવાહકની બખોલના અંદરના ભાગમાં E બરાબર 0, આ હકીકતને આપણે કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર છે. હવે આપણે બીજી એક વસ્તુની પણ ચર્ચા કરી કે ભલે ને E0 હોય પણ V હંમેશા અચળ રહે છે. જો કોઈ પદાર્થ માટે પૃષ્ઠ ઘનતા 0 હોય તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ પ્રમાણે જો સિગ્મા 0 થવાનું છે ને, કારણ કે Q 0 છે, તો E બરાબર પણ 0 થઈ જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી ચર્ચા કરી કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સુવાહક કઈ કઈ પરિસ્થિતિ નીચે આવી શકે છે, ક્યારે પરિણામી ક્ષેત્ર 0 થઈ શકે છે, ક્યારે એને કવચ પ્રકારનું બંધારણ મળે છે. જો આપણે યાદચ્છિક પૃષ્ઠની ઉપર યાદચ્છિક રીતે જ કંઈક વિદ્યુતભાર મૂકીએ તો એ વિદ્યુતભાર સમગ્ર પૃષ્ઠ પર કઈ રીતે વહેંચાઈ જાય છે, આ તમામ બાબતોની આપણે વિસ્તૃત ચર્ચા કરી. આ બધા મુદ્દા એવા છે કે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં, એમસીક્યુમાં કે વીએસક્યુમાં કામ લાગે, એટલે આપણે એને ધ્યાન પર રાખીશું. હવે આપણો આગલો મુદ્દો રહેશે ડાઇલેક્ટ્રિકની વર્તણૂક, અને ઉદાહરણના દાખલાથી આપણે શરૂઆત કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.